જય જવાન જય કિસાન મિત્રો, હરેશ પટેલ યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. વેજીટેબલ કિચનની ગાર્ડનની વાતો આપણે લઈને ઘણી વખત આવીએ છીએ અને ઘણા બધા વિડીયો તમે મારા જોયા છે, અમને સ્વીકાર્યા છે. પણ 4 તારીખ 4/7/2026 વિસોળ ગામમાં ફૂલ વરસાદ પડ્યો. પહેલો જ વરસાદ, ફૂલ વરસાદ, 4 ઇંચ વરસાદ કહેવાય તો કહી શકીએ. અને એ વરસાદે અમારી આ શેરડી જે વાવી હતી એ તહેસ વહેસ કરી નાખી, બધી નમાઈ દીધી વાવાઝોડાના કારણે. હું અમદાવાદ હતો તો ફેમિલી કોઈ કારણસર પોકી ના વળી, પણ આજે એનું રિપેરિંગ કામ લીધું છે. તમને બધાને દેખાય છે તો એ બધું દેખાડવાની હું કોશિશ કરીશ અને કેવું અમે કામ લીધું છે તમે બધા જોઈ રહ્યા છો કે કંઈક ના કંઈક આ શેરડીને સુધારવી છે તો ફેરથી રોપવી પડશે આખી. અથવા જે શેરડીના અનુભવી માણસ હોય એ પણ અમને કંઈક કમેન્ટ કરે અને વતા કે નહીં આના કરતાં આવું કંઈક કર્યું હોય તો ફરતી તમારું ઇઝી કામ થઈ દો. આ નીકળી ગઈ છે બધી શેરડી. આવું બધું બન્યું છે અને એકાએક વરસાદ આવ્યો છે તો થયું છે. તો હવે એક્સરસાઇઝ કરવાની છે. પાક અમારો ફેલ ગયો. પાક અમારો ફેલ ગયો. હા, પાક ફેલ ગયો. અમારા સાથી મિત્ર અમૃતલાલ જે અમારા ગામના, અમારો પાક ફેલ ગયો. મજૂરી ઘણી કરી. હા, મારો બહુ સાથી મિત્ર છે લોંગ ટાઈમથી, અને એક વડીલ તરીકે મારે જ્યારે જરૂર પડી છે ત્યારે એમની સહકાર અને સલાહને લીધી છે. બરાબર. મારા બાપુજી હતા ત્યારના અમારી સાથે જોડાયેલા છે કંઈક ના કંઈક કામમાં. મને પણ એવો ને એવો સહકાર આપે છે મારા બાપુજીને આપતા એવો. તો અત્યારની માનવતામાં એક ઉદાહરણ કહેવું હોય તો કહી શકીએ, એક ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે મિત્રતાનું, સંબંધ કોને કહેવાય છે. છેલ્લા 20 વર્ષથી કે 25 વર્ષથી તો હું એમની સાથે છું, એ મારી સાથે છે. એ પણ સારી વાત છે. હવે તમે તો દૂર છો, અમે તો એક પરિવારના હોય એ રીતે જીવન જીવીએ છીએ. જ્યારે મારી સાથે આવ્યા છે ત્યારે અમે કોઈ તકલીફ તો નહીં પડવા દીધી ને મેં? ના, કોઈ તકલીફ પડવા દીધી નથી. જ્યારે મારી સાથે આવ્યો ત્યારે કોઈ તકલીફ પડવા દીધી નથી. હા, એક દિવસનો એવો બનાવ બન્યો તો અમે અહીંથી વિસનગર એક કામ હતું, વિસનગરની બાજુમાં કુવાસના કામ હતું, ત્યાં નીકળ્યા હતા. હવે સ્વાભાવિક વસ્તુ છે, પગમાં ચંપલ પહેર્યા હોય પણ તૂટી ગયા તો હું એમ કહું કે ભાઈ ચંપલ લઈ લો, મારા તરફથી ચંપલ તમને લઈ આવવાનો, મોજડી બૂટ બોલો. પણ એમની માનવતા કેવી ના, એમ કે હરી આ ચાલે એવા પણ ના, આજનું યંગ બ્લડ તો તમને ખબર જ છે ને. તો સ્પેશિયલ કેસમાં મારે લેવા પડે છે. એક અમે ઉપકાર નથી એમના ઉપર કર્યો, પણ કહેવાનો મતલબ મારા મિત્રતાની તરીકે. તો આવી વાતો અવારનવાર અમારી અમૃતલાલની હોય છે. અને અમૃતલાલ પોતે અમારા ગામના વતની છે. બહુ લોંગ ટાઈમથી અમારા સમાજ, અમારો જે પાટીદાર સમાજ છે એમાં અમારું અટક ભૂત કહેવાય, ભૂત પરિવાર. તો અમારા ભૂત પરિવારના તમામ સભ્યો સાથે સંકળાયેલા છે, તમામ સભ્યો સાથે સંકળાયેલા. એવું કંઈ નહીં મારા એકલા, પણ બીજા લોકો બધા બહાર રહેતા હોય એટલે એમની સાથે મળવા ન થતું અવારનવાર. પણ મારે તો ગામમાં ડેઈલી એમની બેઠક ક્યાં છે ખબર છે? બહુ સારી જગ્યાએ, શાકભાજીની દુકાન અને ઘંટી, જે અનાજ દળવાની ઘંટી, ઘણા ઘંટીનું કહીએ કે લોટ દળવાની ઘંટી, અનાજ દળવાની ઘંટી એમની બેઠક છે વિસોળ ગામના સ્ટેન્ડ ઉપર. એટલે એમને મળવું હોય તો ત્યાંથી જ ઉઠાવવા પડે કોઈ પણ કામ હોય તો. પણ જે કામ કરે, જે સમયે એ કામમાં આપું, બહુ આત્મીયતાથી આપું, અને જે કરવું એ સાચું કરવું, સારું કરવું, એવો એમનો ગુણ છે. આ તો ચડ્ડો પહેરીને શૂટિંગ કર્યું છે. પાછા કમેન્ટ ના કરતા કોઈ મિત્રો કે ચડ્ડો પહેરીને શૂટિંગ કેમ લીધું? એટલે ખેડૂત તો બધું એ પહેરે. હા, જેવી જગ્યા, જેવો સમય, એવું કામ કરવું પડે. અમારા વિવર્સ મિત્રો અને યુટ્યુબના જે મિત્રો છે અમારા, આજે અમારી સબસ્ક્રાઈબરો 2700 જે કંઈક ઉપર 2720 જેવા થયા છે. હવે સબસ્ક્રાઈબરો થયા છે, વોચ ટાઈમ પણ સાથે 1500 ઉપર પહોંચી ગયો છે. બરાબર. તો યુટ્યુબના 2 નિયમો છે. હા, એક અઠવાડિયું લેટ ચાલતું હોય યુટ્યુબ,
એક અઠવાડિયા પહેલાંના જે કલાકો કહેવાય કે મારી ચેનલ ચાલુ કરે, આપણે ચેનલ જે ચાલુ કરી તમને બધાને મળવાની ને બધી વાતો કરવાની. તો ડીસા મુકામે કૃષિ મેળો હતો જાન્યુઆરી મહિનામાં. એના પહેલાં 31 ડિસેમ્બર 2025ના રોજ ચેનલ સ્ટાર્ટ કરી હતી. અને આજે ચેનલની જર્ની આપણી 2710 સબસ્ક્રાઈબરની અને 1500+ કલાકની થઈ ગઈ છે. હવે તમને બધાને ખબર કે 4000 કલાકે ચેનલ મોનિટાઈઝર થાય છે. તો તમે બધા સહકાર આપજો. અને હું તો કોઈ એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો નાની ચેનલ ચાલુ કરી જ દેવાય. મારી આ પર્સનલ સલાહ તમને આલું, પર્સનલ, કે જે લાઈન તમારી જે લાઈનની રૂચિ હોય, તો મોબાઈલ રિપેરર હોય તો પણ, કિસાન હોય તો ટ્રેક્ટરના ડ્રાઈવર હોય તો ટ્રેક્ટર ડ્રાઈવરની બતાવવાનું. કોને ખબર ક્યારે એમાં કામયાબ તમે થઈ ગયો. મેં પણ આ સંઘર્ષ કર્યો છે. બધાને ભાડીને યુટ્યુબના ફોલોવર્સ મિત્રોને ભાડીને બધાના વિડીયો જોઈને એ પૂછ્યું ગુજરાતમાં શું ચાલે કે ગુજરાતમાં 2 માણસો ચાલે છે. એક અમારા ખેતીવાડીમાં કન્વરજી ચાલે છે અને કોમેડીમાં એસબી હિન્દુસ્તાનીની ટીમ ચાલે. એસ ફોર સૌરાષ્ટ્ર, બી ફોર બેંગ્લોર, એસબી હિન્દુસ્તાની. સારી એવી ચેનલનું નામ પણ એમને રાખ્યું છે. તો આ ખેતીવાડીમાં કન્વરજી બૂમો પડાવે. સાથે સાથે એમની દીકરી આપણી કિનલબેન, એ પણ અમારા વિડીયોમાં ક્યારેક તમે એકાદ વખત વિડીયોમાં આવે છે. કન્વરજી સાથે તો મુલાકાત થાય છે. શક્ય છે તો કાલ જ કન્વરજીને ત્યાં મળવા જવું છે. કારણ કે હવે વેજીટેબલ કિંચર ગાર્ડનના નવા રોપા લાવીને લગાવીએ અને આવું બધું કામ કરવું. ડીસા મુકામના, ડીસાના આજુબાજુમાં અજાદર ગામના તે વતની છે. પાક અમારો ફેલ ગયો. હા, પાક ફેલ ગયો. પાક ફેલ ગયો. અમારા સાથી મિત્ર અમરતલાલ, જે અમારા ગામના, અમારો પાક ફેલ ગયો. મજૂરી ઘણી કરી. હા, મારો બહુ સાથી મિત્ર છે લોંગ ટાઈમથી. અને એક વડીલ તરીકે મારે જ્યારે જરૂર પડી છે ત્યારે એમની સહકાર અને સલાહને લીધી છે. બરાબર. અને જે અમારી આ જે શેરડી કાઢી એ જગ્યા પહેલાં બતાવી દઉં અને પછી નવેસરથી ત્યાં વાવેતર ચાલુ થશે. આ જે શેરડી ઊભી ત્યાં શેરડી હતી આખી લાઈનસર. બરાબર. અહીંયા બધી શેરડી હતી. આમ લાઈનસર શેરડી હતી અહીંયા સુધી. તો કોઈ કારણોસર બધી નમી ગઈ તો કાઢી દીધી. આ કાઢવાની છેલ્લી બાકી છે. નવેસરથી નવું વાવેતર પણ. અમરલાલ, હા બોલો. આપણી શેરડી કેવી હતી? આપણી શેરડી તો જોરદાર હતી. પણ વરસાદે બધી ફેલ કાઢી નાખી. ફેલ કાઢી તો નાખી, પણ નવેસરથી નવેસરથી આપણી ચોપાણ ચાલુ કરે છે. હા, અને આપણે જે ગાર્ડનમાં બધું શાકભાજી વાવીએ તમે જોવા આવો છો કે નહીં? હું જોવા આવું છું. હા, અને તમે અમારા મિત્ર છો કે નહીં? મિત્ર છું. હા, અને મારા ફાધરના પણ મિત્ર હતા. હા, મિત્ર છું. બરાબર. 5 ઇંચ વરસાદ, પહેલો વરસાદ 4 ઇંચ. સાંભળ્યા જેવી વાત છે અને સારી વાત છે વિસોલ ગામ માટે. પ્રથમ વરસાદ 4 ઇંચ. ગામના બધા તળાવો સલોસલ, ગામ વચ્ચે પાણી ફૂલ. હા, અને ઘણા ટાઈમથી વરસાદની માંગ તો હતી જ. જોકે 6 મહિનાની 15 તારીખ પછી આપણે વરસાદ માગતા હોય, પણ છેક 7મા મહિનો ચાલે ને તો 7 મહિનો હું તો મહિનાએ ભૂલી ગયો. બોલો વિવેશ મિત્રો. તો 7મા મહિના જે બીજી ત્રીજી ચોથી તારીખ જે થતી હોય 6 મહિના 15 તારીખ પછી વરસાદ આપણે માગીએ પણ ન આવતો એના ઘરે ભગવાન આગળ કોણ ચાલવાનું મારા ભાઈ. તો લેટ વરસાદ તો આવ્યો પણ વધારે આવ્યો. હું અમદાવાદ મારા કામથી ગયેલો હતો. વેજીટેબલ કિચન ગાર્ડનના જે અમે મેસેજો મૂક્યા હતા ને એના જે હા શું કે અમર કયો કે હા નવેસરથી નવું વાવેતર પણ શેરડીનું થઈ ગયું એવું લાગે એમ ને. હા, જો વાવેતર મિત્રો વાવેતર બતાવો. ખાડા કરીને નવેસરથી મૂકીએ ત્યાં જઈને બતાવશો તો જ આવશે. કેમેરામેન આગા ઉભા કંઈ ચાલે નહીં. આ ખેતીનું કામ છે. હા, તમે આવતા બધાને દરેકને ધમકાઈ નાખીએ કેમ આવો. બધું નવેસરથી વાવેતર બતાવ્યું, બધું રેડી. 2025નું મૂળ
આને પણ આપણે લગાવીએ છીએ. જે શેરડીના જાણકાર હોય કહેજો કે થાય કે ન થાય, લગાવીએ છીએ. હવે તો થઈ ગયું ને. હવે જે ક્યારી બનાવી દઈએ ક્યારી પણ પૂરવાનું કામ ચાલુ થઈ ગયું. હું શું કહેવું કહો શેરડી વિશે? શેરડીઓમાં જે આપણે કામ કર્યું, નમી ગઈ હતી અને ઊભી કરી, આખી ચોખ્ખી કરી, નવેસરથી વાઈ, કેવી થશે? સરસ તા આપણે વ્યવસ્થિત કામ કર્યું છે. એકદમ ઓકે. ઓકે. અને તમે વિહોળના જ કે બહારના? અમે વિશ્વનાથ જ છીએ. હા નથી આપણે મિત્રો જ્યાં શેરડી પડી ગઈ હતી વાવવાની હતી, બધા વિડીયો બનાવ્યો આખો. હવે એનો અંત છે, તો અમને શાબાશી મારા હાલવી છે, બરાબર, મારા અમૃતલાલને. અને જો બધે આખી નવેસરથી વાવેતર થઈ ગયો. મિત્રોને આખી નેચરથી બતાવી દો, બધું આખું બધું પાડી કરેલું બધું બતાવી દો. રેડી કર્યું અમૃતલાલ? રેડી. શેર સબસ્ક્રાઈબ મિત્રો, શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જરૂર હોય તો કમેન્ટ પણ કરજો.